કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ કર્યું મતદાન. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી માંજલપુર સ્થિત ભવન સ્કૂલ ખાતે આવેલા મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું. મતદાન બાદ ભીખાભાઈ રબારીએ લોકશાહીમાં મતદાનના મહત્વ ઉપર ભાર મૂકતા તમામ મતદારોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવાની અપીલ કરી હતી. સાથે તેમણે ભાજપ દ્વારા આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. લોકોને હવે નિડર થઈને વોટ કરી સત્તા પરિવર્તન માટે અપીલ કરી હતી. કરવું જ જોઈએ. લોકશાહીની અંદર મતાધિકાર આપ્યો છે તો કરવો જ જોઈએ ને. મેં પણ મત આપ્યો, પણ થોડી ઘણી વાતો તો આ ચૂંટણી શરૂ થઈ ત્યારથી ફેરણી હું ફર્યો, વિસ્તારોમાં ગયો, જ્યાં ત્યાં મને લઈ જાય લોકો, સાહેબ આગળ આવો, આ ગંદકી જુઓ, પાણી ઉભરાય છે, આ ગંદુ પાણી છે, આ રસ્તાના ખાડા છે, આવા બધી વેદનાઓ મારી આગળ ઠાલવે છે. એટલે મેં એમને કહ્યું કે 30 વર્ષ તો શાસન એમનું રહ્યું છે, મારું તો શાસન હતું નહીં. એટલે તમે મને તક આપો તો હું ત્યાં કામો કરું ને. એટલે આ શહેરની અંદર 2 ટર્મનો હું કોર્પોરેટર આ એરિયામાં હતો અને જે કામ મેં જે કરેલા તે વખતે એનાથી બદતર પરિસ્થિતિ મેં જોઈ. અત્યારે ફર્યું ત્યારે ખ્યાલ આવ્યો. એટલે આ વડોદરા શહેરની જાણે ખાડાઓની નગરી બની ગઈ હોય. બધા પેપરોમાં આજે લખ્યું આખા ખાડાઓનું સામ્રાજ્ય. અને કમિશનર રોજ કરીને અધિકારીઓ ખખડાવે છે એ ખાડા ગણો, ખાડા ક્યાં છે, ક્યાં પડ્યા છે, આ કામ છે. ખાડા ગણવા મોકલ્યા છે, 4000 ખાડા થઈ ગયા. એટલે ખાડા પૂરો, પછી મટીરિયલ એવું નાખ, પાછું ધોવાઈ જાય. એટલે હું દશા કરી છે આ શહેરની. સ્માર્ટ સિટીના નામે પૈસા ખાઈ ગયા અને એટલું આ ગંદુ ગબરું વડોદરા શહેર કર્યું છે. સયાજીરાવ નગરી જેવી જે હતી એ પાછી આવી જાય એવું ઈચ્છું છું. અને એટલી હદ સુધી કે આખી વિશ્વામિત્રી તો ખાઈ ગયા, કમાણીનું સાધન જ કરી નાખ્યું. એમના બંગલા થઈ ગયા, એ બધા બંગલાઓમાં રહે છે. હવે તો દુઃખ એ છે કે વિશ્વામિત્રીનું આખા શહેરનું ગટરનું પાણી ઠેલવાય, પેલા મગરો બહાર નીકળે છે, લટાર મારવા રોડ પર આવે છે. લોકો ભયભીત થાય છે. એને હવે લખવું પડશે કે રિસ્ટ્રિક્ટેડ ઝોન છે, મગરોથી બચો. આચાર સંહિતાનો ભંગ એટલે હમણાં જ ફરિયાદ આવી કે રેલવે કોલોની પાછળ જે વસાહતો ચાલે છે એની અંદર ભાજપ વાળા ખુલ્લેઆમ ખેંચ પહેરી નીકળે છે. રાતે ધમકીઓ આપી, આ વિસ્તારોની અંદર દારૂ વેચો, પૈસા આપ્યા. આ ભાજપ આ કરે છે. આ સત્તા સામે અમે ટકી શકીએ ને. એવા ભ્રષ્ટાચારીઓ બધા પૈસા ભેગા કરેલા છે તો વાપરશે. એટલે જનતાને પણ નમ્ર વિનંતી કરી છે કે તમારો વોટ ના વેચાય, જોજો. અને ફરીથી આપને હું વિનંતી કરું છું જનતા જનાર્દન કે મેં તો સક્ષમતા મારી પ્રૂવ કરી છે. મેં 50 વર્ષ સુધી આ એરિયાની અંદર મેં કામ કરેલું છે. તો મને ફરીથી તક આપો તમારો અવાજ બનવાની, એ મારી અપીલ છે.